પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં 482 કરોડના ઔદ્યોગિક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અસ્મિતા પ્રકલ્પ હેઠળ 515 દીકરીઓને રોજગારી અપાઈ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક વિકાસ, નારી સન્માન અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની વિવિધ માળખાકીય યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ સાથે જ સ્થાનિક સુરક્ષા વિભાગ અને ઉદ્યોગોના સહયોગથી મહિલા સશક્તિકરણ તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતા વિશેષ પ્રકલ્પોને ખૂબ મોટા પાયે વેગ આપવામાં આવ્યો હતો, જે જિલ્લાના સર્વાંગી પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ સમારોહનું મુખ્ય આકર્ષણ પ્રકલ્પ અસ્મિતા રહ્યું હતું, જેના અંતર્ગત ભરૂચ સુરક્ષા વિભાગ અને સ્થાનિક ઔદ્યોગિક એકમોના સંયુક્ત પ્રયાસો થકી જિલ્લાની 515 દીકરીઓને 14 નામાંકિત સંસ્થાનોમાં રોજગારીની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। મહિલા સુરક્ષાને વધુ સુદૃઢ કરવાના હેતુથી 24 કલાક કાર્યરત રહેતા વિશેષ મહિલા સુરક્ષા દળ મારફતે રાત્રિ પાળીમાં કામ કરતી દીકરીઓને સ્વ બચાવની ખાસ તાલીમ આપવાની પહેલ પણ શરૂ કરવામાં આવી છે। આ વ્યવસ્થાથી દીકરીઓની સલામતી સુનિશ્ચિત થશે અને તેઓ સંપૂર્ણ ભયમુક્ત વાતાવરણમાં રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશે। આ ઉપરાંત સુરક્ષા દળની સરાહનીય કામગીરીને બિરદાવતા તમારું તમને અર્પણ અભિગમ હેઠળ દહેજના એક ઔદ્યોગિક એકમમાં થયેલી ₹3.16 કરોડની મોટી ચોરીનો માત્ર 36 કલાકમાં ભેદ ઉકેલીને પરત મેળવી 100% સંપત્તિ મૂળ માલિકોને સન્માનપૂર્વક સોંપવામાં આવી હતી। ઔદ્યોગિક માળખાને મજબૂત કરવાના ભાગરૂપે અંકલેશ્વરમાં પરિવહન નગર, બહુમાળી ઔદ્યોગિક છાપરા અને જંબુસર જથ્થાબંધ ઔષધ ઉદ્યાનને જળ વિતરણ યોજના સહિત ₹234 કરોડના 5 મોટા પ્રકલ્પોનું લોકાર્પણ અને ભવિષ્યના વિકાસ માટે ₹248 કરોડના અન્ય 5 નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું।